વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક પેડ માં કે નામ અને મિશન મિલિયન 2.5 ટ્રીઝ અભિયાન અંતર્ગત છાણી કેનાલ પાસે મિયાવાકી પદ્ધતિથી 1 લાખ વૃક્ષોના વાવેતરની શરૂઆત કરવામાં આવી છે। અહીં અગાઉના ગેરકાયદેસર દબાણો દૂર કરીને મિયાવાકી પદ્ધતિથી આશરે 1 લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। હાલ 1.5 કિલોમીટરમાં શરૂ થયેલી આ કામગીરી આગામી સમયમાં હાઈસ્પીડ રેલ કોરિડોર સુધી એટલે કે 3 કિલોમીટર સુધી લંબાવાશે। પર્યાવરણની સાથે અહીં નાગરિકો માટે સાયકલિંગ અને વોકિંગ ટ્રેક પણ બનશે। કોર્પોરેશન દાતાઓ અને સ્થાનિક જનતાના સંયુક્ત પ્રયાસથી શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં વૃક્ષોના ઉછેરની જવાબદારી પણ લોકોએ પોતે લીધી છે। મેયર, સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં વડોદરાને ગ્રીન બનાવવાની આ અનોખી પહેલ છે। વધુમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ માહિતી આપી છે। આજે વર્ષો સુધી પડી રહેલો જે કાટમાળ હતો એ હટાવીને અને સરસ એવું છાણી કેનાલ રોડ પર એક સરસ એવું આયોજન કરવામાં આવ્યું છે। એને મિયાવાકી ગાર્ડન જે મિયાવાકી પદ્ધતિથી જે એક ફોરેસ્ટ ગાર્ડન બનાવવામાં રહ્યું છે। એમાં સાયકલ ટ્રેક તેમજ બેસવા માટેના ગાર્બેજો, જીમ, ઓપન જીમ અને બાળકોને રમતગમત માટેના પણ સાધનો પૂરા પાડવામાં આવશે અને એક સારું એવું આયોજન કર્યું છે મહાનગરપાલિકા દ્વારા તેમજ સરદાર સરોવર નિગમ દ્વારા અને સાથે મળીને આયોજન કરવામાં આવ્યું છે અને એમાં 1000થી પણ વધારે વૃક્ષો અત્યારે અલગ અલગ જાતના વૃક્ષોનું રોપણ થશે તેમજ અગાઉમાં 1 લાખની ઉપરના વૃક્ષોનું રોપણ કરવામાં આવશે। ખરેખર વડોદરા મહાનગરપાલિકા તરફથી એક સુંદર નવું અભિગમ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું એક સ્વપ્ન કે ભારતને પણ એકદમ હરિયાળું, જે આપણા પર્સન્ટેજ વાઇઝ પૃથ્વી હરિયાળી જોઈએ એમાં આપણે થોડા પાછળ પડીએ છીએ, તો એક અભિયાન લાગણી સાથે એક પેડ માં કે નામ જે કાર્યક્રમના અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાએ સમા કેનાલ ઉપર આજે મિયાવાકી ફોરેસ્ટ મોસ્ટલી 10,000 થી પણ વધારે વૃક્ષો વાવીને બધા જ એનજીઓ સંસ્થાઓ પણ સાથે જોડાડી છે। વડોદરા મહાનગરપાલિકાના અભિગમ સાથે એમને પણ પોતાની લાગણી વ્યક્ત કરી છે। દરેક એનજીઓ, દરેક સંસ્થાઓ જે આવી છે, દિવ્ય ભાસ્કર આવ્યું છે, પ્રેસ મીડિયા મિત્રોએ પણ આજે પોતાના મમ્મીના નામે એક વૃક્ષ વાવીને એમને પણ લાગણી બતાવી છે કે આ અભિગમમાં અમે સૌ જોડાયેલા છે। ફરીથી હું દરેકનો ધન્યવાદ કરું છું અને આ જ ટ્રેક ઉપર આપ જોઈ શકશો કે મિયાવાકી ફોરેસ્ટ પણ બનશે અને ભવિષ્યની અંદર આના ઉપર સાયકલ ટ્રેક થશે, બાળકો માટે રમવાનું પણ થશે। આવા સુંદર આયોજન સાથે એક મહાનગરપાલિકાએ આજે આયોજન કરેલું છે, એના લોકાર્પણ જેને કે ખાતમુહૂર્ત આજથી શરૂ થાય છે અને ખુલ્લો પણ મૂક્યો છે, વાવવાનું સૌએ શરૂ કર્યું। એમાં મેયરશ્રીના અધ્યક્ષ સ્થાને સાથે સાથે સાંસદ શ્રી હેમાંગભાઈ, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સોનીજી, સંગઠનની ટીમ સાથે વડોદરા મહાનગરપાલિકાના દરેક કાઉન્સિલરોએ આજે લાગણીસભર એક વિષયની અંદર દરેકે પોતાના મમ્મીની નામે એક પેડ માં કે નામમાં પોતાનું નામ લખીને આ અભિગમમાં જોડાય છે। દરેક સંસ્થાનો, દરેક એનજીઓ સાથે જેને આને એડોપ્ટ કર્યા છે એ સંસ્થા કે 3 years મેન્ટેન એ પણ રાખવાના છે। દરેકનો ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન વ્યક્ત કરી રહી છું। થેન્ક યુ સો મચ। આજે આપણે વડોદરામાં છાની કેનાલની બાજુમાં જીએસએફસીથી થોડું દૂરમાં આપણે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખ્યો છે। આપ જાણો છો કે આખા દેશભરમાં એક પેડ માં કે નામ સ્કીમ અંતર્ગત અને વડોદરામાં મિશન મિલિયન 2.5 ટ્રીઝની મિશન અંતર્ગત અમે અત્યારે આજે અહીંયા 1 લાખ મિયાવાકી પ્લાન્ટેશનની કલ્પનાથી કામગીરી શરૂ કરી છે। અત્યારે 1.5 કિલોમીટરની પ્લાનિંગ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં નેક્સ્ટ હાઈસ્પીડ રેલ કોરિડોર સુધી 3 કિલોમીટરમાં મિયાવાકી પ્લાન્ટેશન્સની પ્લાનિંગ કરી રહ્યા છે। એ વડોદરા મહાનગરપાલિકા અને દાતાઓની સંયુક્ત ઉપર અમે કરવામાં આવી રહ્યા છે અને આ એસએસએનએલની કેનાલની સાઈડમાં જેમાં પહેલાં દબાણ થતી હતી આ બધાને દૂર કરીને પબ્લિક સુવિધા ઊભું કરવા માટે મિયાવાકી પ્લાન્ટેશન અને આવનારા દિવસમાં સાયકલિંગ ટ્રેક અને વોકિંગ ટ્રેક સાથે કરી આપવાના છે। એમાં એક ખુશીની વાત છે કે ફક્ત વડોદરા મહાનગરપાલિકા નહીં પણ દાતાઓ પણ છે અને અહીંયા લોકલ પબ્લિક પણ જોડ્યા છે। એને નિભાવવાની જવાબદારી પણ
પણ આ લોકોએ લીધી છે. એટલે પબ્લિક નિભાવણી કરશે અને રોજ પબ્લિક માટે એક નવું અનોખી ગાર્ડન અહીંયા બનશે. આવનારા દિવસોમાં દરેક ઝોનમાં, દરેક વોર્ડમાં એવા જગ્યામાં જે ન્યુસન્સ પોઈન્ટ છે, વલરેબલ પોઈન્ટ છે, એને દબાણ દૂર કરીને અમે પ્લાન્ટેશન કરવા માટે નક્કી કર્યું છે. આજે માન્ય મેયરશ્રી, માન્ય સાંસદ, તમામ ધારાસભ્યશ્રી, સંગઠન તરફથી પ્રતિનિધિઓ, 5 પદાધિકારીઓ અને તમામ અધિકારીગણની ઉપસ્થિતિમાં આજને આ મિયાવાકી ફોરેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં હરિયાળી વડોદરા અને ક્લીન અને ગ્રીન વડોદરા કરવામાં એક અનુરૂપ આપણે પહેલ કરવામાં શરૂ કરી છે. આવનારા દિવસોમાં વધારે પ્લાન્ટેશન પણ કરીને વડોદરાને હરિયાળી બનાવીશું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન ટ્રીઝ મિશન અંતર્ગત આજે અર્બન મિયાવાકી ફોરેસ્ટનું આજે છાણી ખાતે વોર્ડ નંબર 1 ખાતે આજે લોકાર્પણ થયું છે અને એનું વૃક્ષારોપણ આજે અમારા હાથે કરાવી અને આ સમગ્ર પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. જે પ્રકારે માનનીય વડાપ્રધાનશ્રીનો જે અભિયાન છે એક પેડ માં કે નામ, એના અંતર્ગત તમામ લોકો અહીંયા વૃક્ષોનું વાવેતર તો કરશે, પરંતુ સાથે સાથે અર્બન ડેવલપમેન્ટ હેઠળ આ જે હાઈ સ્પીડ રેલ કોરિડોર છે એનું પણ કઈ રીતે વડોદરાની અંદર બ્યુટિફિકેશન થાય અને આ સમગ્ર વિસ્તાર એ અલગ રીતે વિકસે એ માટેનું આ એક સમગ્ર પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની અંદર સાયકલિંગ ટ્રેકથી લઈ અને ગાર્ડન, પ્લે એરિયા, આ બધી વસ્તુઓ પણ આવનારા સમયની અંદર એ આવરી લેવામાં આવશે. અને આ જે પ્રયાસ કરવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકાના અમારા માન્ય મેયર શ્રીમતી ગીતાબેન અને આપણા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી અને અમારી મહાનગરપાલિકાની સમગ્ર ટીમ, એમને અભિનંદન આપવા જોઈએ. અને એના સાથે સાથે એક્સેલ સોર્સ ફાઉન્ડેશનથી લઈ અને તમામ દિવ્ય ભાસ્કર, આ તમામ સંસ્થાઓ પણ આની સાથે જોડાય અને જે પ્રકારે ભગીરથ કાર્ય કરી રહી છે, હું માનું છું કે જે પ્રકારે પર્યાવરણની અંદર અત્યારે તાતી જરૂરિયાત એ આપણું ગ્રીન કવર વધારવાની છે. આ પ્રયાસથી વડોદરાના ગ્રીન કવરમાં પણ ફાયદો થશે. આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છાણી કેનાલ પર લગભગ 1 લાખથી વધુ વૃક્ષો વાવવાનો જે લક્ષ્યાંક લીધો છે, એના વૃક્ષારોપણથી આજ શરૂઆત થઈ છે. માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના જે સૂત્ર આપ્યું છે એક પેડ માં કે નામ, દરેક વ્યક્તિ એક વૃક્ષ ઉગાડે અને એનું પાલન પોષણ કરીને મોટું કરે, એ સૌની જવાબદારી છે. વૃક્ષારોપણ વધુમાં વધુ થાય એવો પ્રયાસ જારી રહેશે અને સૌ નાગરિકોને પણ અપીલ કરું છું કે આપણે આપણા સ્થાન પર જ્યાં પણ રહેતા હોઈએ ત્યાં વૃક્ષારોપણ કરીએ, વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને આપણા શહેરને આપણે હરિયાળું બનાવીએ. આજે આ કાર્યક્રમ જે થયો છે એમાં ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું પણ 125મી જન્મજયંતિ ચાલી રહી છે, ત્યારે આ વનને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી વન નામકરણ થયું છે. હું સૌને, કમિશનરશ્રી, કોર્પોરેશનના મેયરશ્રીથી લઈને તમામ પદાધિકારીઓ, સાંસદશ્રી, ધારાસભ્ય સૌ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. સૌને હું ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું.